ભગવાન મૌન થઈ અને સભામાં બેઠા છે. હવે આ સભામાં હાલીડો નામે એક દેવાયત બેઠેલા. હવે એમની સામે જોઈ અને ભગવાન કહે છે કે અલ્યા તારી બધી ઠગાઈને હું જાણું છું. પેલો તો સામન સામું જોઈ રહ્યો. મહારાજ કે તિલક ચાંદલો કરીને કંઠી પહેરીને કેવા ખોટા કર્મ કરે છે એની મને બધી ખબર છે. અમારી આજ્ઞા પાળતો નથી, માટે તારું કલ્યાણ કેમ થશે? ત્યાં બાજુમાં એક નસીતપર ગામના રાવળ બેઠેલા. એટલે એણે કીધું કે મહારાજ આ દેવાયત તો બહુ આબરૂદાર છે, તો એ દુરાચાર કેવી રીતે કરે? મહારાજ કે તું બોલીશ ને, તારી બધી વાત મને ખબર છે. તું સાચો સત્સંગી નથી, ધર્મ પૂરો પાડતો નથી ને ખોટો દેખાવ કરે છે. આમ મહારાજ ખીજાવા માંડે. મહારાજે એવું પ્રકરણ કાઢ્યું કે જેટલા બેઠા હોય ને એટલાના ઘાટ સંકલ્પ માંડ્યા કહેવા કે તમે ભલે મારી આગળ બેઠા પણ અંદર શું વિચારો છો એની મને ખબર છે. એક પછી એકના સંકલ્પ કહેવા માંડ્યા. તારા મનમાં આવો ઘાટ થાય છે, તારા મનમાં આવો સંકલ્પ થાય. અને હવે મન છે એ તો મરકટ જેવું ને આળવિતરું છે, એ સાચા ખોટા ઘાટ ઘડ્યા જ કરતું હોય. અને ભરી સભામાં કોઈ આવું કહે તો સહેજે શરમ લાગે. એટલે જેના જેના ગાઢ સંકલ્પ કહે એ સભામાંથી ઊભા થઈને જતા રહે. પછી બીજા જેને જેને અંદર એવા ખોટા ઘાટ થતા હોય એ તો વગર કીધે જ ભાગવા માંડ્યા. હમણાં મહારાજ આપણો પોગળ બહાર કાઢશે. તો મહારાજ બોલ્યા કરે અને સભા ધીમે ધીમે કરતા ખાલી થવા માંડી. અને એ વખતે અતિ બુદ્ધિશાળી કુશાગ્ર બુદ્ધિવાળા જીવા ખાચર એવું બોલ્યા. પેલા દેવાયતને ને રાવળને શાન કરી કે તમે એક પણ શબ્દ બોલશો નહીં. આજ કાંઈક ભગવાનની આંખ ફરી છે, શું કરશે એ કાંઈ નક્કી નહીં. એટલે બંનેને કહ્યું કે તમે બે ઊભા થઈને જતા રહો. એટલે એ જતા રહ્યા. પછી ભગવાન શ્રી હરિ જેના સંકલ્પ કે એ ભાગે. જીવા ખાચર હાથ જોડીને કહે છે કે મહારાજ અમે તો જીવ છીએ અને તમે ભગવાન છો, કૃપાળુ તમે છો પરમેશ. જીવ ભૂલ તો આવ્યો હંમેશ. તમે ભગવાન છો ને પ્રભુ, આ જીવ તો જન્મ જન્મથી તમારો ગુનેગાર છે. જીવના અવગુણ જુઓ જ્યારે, કોઈ કલ્યાણ નહીં પામે ત્યારે. તમે જો જીવના અવગુણ સામે જોશો તો એક પણ જીવાત્માનું કલ્યાણ નહીં થાય. માનવ માત્ર ભૂલને પાત્ર. સુણો શ્રી હરિ ભવ ભય હારી, આપનો મહિમા અતિ ભારી. તેજો જીવ જથારથ જાણે, કેમ પાપ કરે કોઈ ટાણે. હે પ્રભુ, તમારો મહિમા તો એટલો બધો છે. અને આ જીવાત્મા જો તમારા મહિમાને પૂરેપૂરો જાણતો હોય તો એ પાપ કરે ખરો? તો એને ખોટા ગાઢ સંકલ્પ થાય જ નહીં. પણ પ્રભુ, તમારા મહિમાને પૂરો જીવ જાણી શકતો નથી. અને તમારે અમારા જેવું થોડું થવાય? ચોરું કચોરું થાય, માવતર કમાવતર ન થાય. એમ તમે તો ભગવાન છો ને પ્રભુ, તમે જાણો છો કે સભાની અંદર જેટલા બેઠા એને સાચા ખોટા સંકલ્પ તો મનની અંદર થયા જ કરતા હોય. અનેક પ્રકારની દ્વેષ બુદ્ધિ, વેર બુદ્ધિ એ જીવના હૃદયમાં ફરતી જ હોય. અને પ્રભુ, તમે આટલી મોટી સભામાં જાહેરમાં એને શરમાવો તો એ સભામાં કેવી રીતે બેસે? અને તમે ભગવાન છો ને અંતર્યામી છો, એટલે કોના હૃદયમાં કેવા સંકલ્પ થાય એની તમને ખબર જ હોય. પણ પ્રભુએ જાહેર ન કરાય. માટે મહારાજ તમે જાણતા હો છતાંય પણ હવે બીજી જ્ઞાન વાર્તા કરો. મહારાજ કે દરબાર, આ જીવ ભગવાનને અંતર્યામી જાણતો જ નથી. અને જો જાણે તો એનાથી પાપ કેમ થાય? એ બોલે ખરો કે ભગવાન અંતર્યામી છે, તો તમે મનમાં ખોટો ઘાટ કરો. તમે જોજો, માણસ ખોટું કામ છે ને એ હંમેશા છાને ખૂણે કરે. તો એનો મતલબ એવો કે એણે સર્વવ્યાપી ભગવાનને ઓળખ્યા નથી. તમે ખૂણે જઈને કરો નહીં, પાપ અંધારે રહે. છાનું કરો કે ચોકમાં, અંતે પોકારી ઉઠશે આલોક કે પરલોકમાં. થોડું હશે તો અહીંયા ને અહીંયા ભોગવાવી દેશે, જાજુ હશે તો ઉપર જઈને એનો દંડ આપણને ભગવાન
આપશે. આપણે ક્યારેક ક્યારેક ઝોલું ખાઈ જઈએ પણ ઠાકોરજી ક્યારેય. નહીતર ઘણી વાર એવું બને કે આપણે છાને કોણે કંઈક ખોટું કામ કર્યું હોય ને ઠાકોરજીને ઝોલું આવી જાય લખવું ભૂલી જાય, પણ ભગવાનને એવું ક્યારેય પણ થતું નથી. માટે એ તો રાઈ રાઈના લેખા લેશે ને. આમાંય સ્વામિનારાયણ ભગવાન તો પુરબિયા ભગવાન છે, આટલું જતું કરે એવા નથી. ન્યાલ કરે ત્યારેય કોઈના નહીં, અને કસોટીએ ચડાવે ત્યારેય કોઈના નહીં, કારણ કે ભગવાનનું કામ જ એવું છે. મહારાજ કહે અમને અંતર્જામી જાણતો હોય તો પાપ શા માટે કરે? ભગવાન શ્રી હરિ કહે છે કે આ જીવાત્માએ સતત ધ્યાન રાખવું જોઈએ. બોટાદની સભામાં ભગવાન વાત કરે છે, એને વિહારીલાલજી મહારાજે હરિલીલામૃતમાં લખી છે કે જે પાપનો ઘાટ કશો ઘડીશ તે જાણશે આ જગનો અધીશ. એવો રહે જો મનમાં ઉચાટ તેનાથી તે કેમ ઘડાય ગાટ. જો મનમાં એવો વિચાર આવે કે હું કાંઈ પણ ખોટું વિચારીશ, ભગવાન બધું જાણે છે, અને મારો જો એને ડર હોય તો દરબાર એને ખોટો વિચાર આવે જ કેવી રીતે? જે શ્રી હરિનો મહિમા ન જાણે ઈચ્છા કુકર્મો કરવાની આણે. જાણે પ્રભુ ક્યાં નજરે જુએ છે, અજ્ઞાની પૂરો જન મૂર્ખ એ છે. તમે મંદિરમાં જઈને ખોટું કર્મ કરો તો જ ભગવાન દેખે? ભગવાન તો અણુ અણુમાં વ્યાપીને રહ્યા છે. સર્વ પ્રકારે કોઈ પણ સ્થાનમાં કરે તો ભગવાન એને દેખે છે. મહારાજ કે જીવને તો હજી એમ જ છે કે મેં અંદર ખાને કરેલું કર્મ એને ભગવાન ક્યાં જુએ છે. મહારાજ કે આવું વિચારે એની જેવો કોઈ મૂર્ખ અને અજ્ઞાની નહીં. આંખો મીચીને ઉરમાં વિચાર જે કીજીએ તે પ્રભુ જાણનાર. એવો નક્કી જો વિશ્વાસ હોય તો પાપનું કર્મ કરે ન કોઈ. હવે પાપનું કર્મ નહીં, પણ તમે કાંઈ પણ સત્કર્મ કરો છો. દાખલા તરીકે તમે માળા ફેરવો છો, તમે પ્રદક્ષિણાઓ કરો છો, તમે મંદિર વાળો છો, કે જે કોઈ કર્મ કોઈ ગ્રંથનું તમે પારાયણ કરો છો, તો તમે કેવા ઈશકથી કરો છો એ તમારા કુટુંબીજનોને એની આગળ તો તમે બાનું કાઢ્યું હોય કે આના માટે મારે કરવું છે, પણ કયા ઈશકથી કરો છો એની ઠાકોરજીને ખબર હોય કે ન હોય? પછી એવું લાગે આપણને કે હો આટલું બધું ભજન કર્યું તોય આમ કેમ થયું? પણ તમારો ઈશક ઠાકોરજી જાણે છે એટલે એને ફળ મળતું નથી. તમારો ઈશક બીજાને હેરાન કરવાનો છે, તો ઠાકોરજી ના જાણતા હોય? અને એટલે એને ધાર્યું ફળ ક્યારેય પણ મળતું નથી. દુનિયાને એમ થાય કે ભગત બિચારા કેટલાય ટાઈમથી કેટલું ભજન, કેવી સાધના, કેવી મહાપૂજાઓ કરે, સવારમાં એક ઢગલો તુલસી પત્ર ચડાવી દે ભગવાનના ચરણમાં, આટલી બધી સેવાન પૂજન ભજન કરે, પણ છતાંય બરાબર ફળ કેમ ન મળ્યું? તો એનો ઈશક જુદો છે, અને એ ઈશકને કોણ જાણે છે? ભગવાન જાણે. જેવો ઈશક હોય એવું જ ફળ એને. અને અગાઉ પણ મેં તમને બતાવ્યું કે તમે ગમે એવું સારું કર્મ કરતા હો, કર્મ સારું જ છે, માળા ફેરવી એ કાંઈ મોડું નથી, પણ કોઈનું બગાડવા, કોઈની ઉપર ઈર્ષાએ કરીને તમે 500 માળા ફેરવી તો તમે કામ સારું કર્યું, પણ ફળ એનું મોડું. કારણ તમારો ઈશક મોળો હતો, કોકને બતાવી દેવાનો હતો, એટલે ઠાકોરજી પછી આપણને બતાવી દે. હલો, ભગવાનને ત્યાં અંધારું ક્યારેય નથી. તો ભગવાન શ્રી હરિ પોતે એવું કહે છે કે એને જો એવો વિશ્વાસ હોય કે ભગવાન અંતર્યામી છે અને બધું જાણે છે, તો એ પાપ કર્મ કેવી રીતે કરે? સર્વે ક્રિયા અંતર્જામી જાણે તથાપી બોલે નહીં એ હટાણે. જો આ ભગવાનનું જમા પાસું, અને આ છે ભગવાનનું ભગવાનપણું. શું? તો કે દરેક ક્રિયા અંતર્જામી જાણે છે, પણ જ્યારે એ કાંઈ પણ ક્રિયા કરતો હોય ને ત્યારે ભગવાન કાંઈ બોલતા નથી. શાસ્ત્રોમાં કેટલી બધી કથાઓ સામાન્ય માણસોની તો લખાણી, પણ ભગવાનના ભક્તોની પણ લખાણી કે સુદામાજીએ પોતાના ભાગના ચણ્યા ખાધા ત્યારે કકડાટી નહીં થઈ હોય, બાફેલા આપ્યા હશે એટલા.
કકડાટી બોલી તો હશે જ ને, પણ ઠાકોરજી કાંઈ બોલ્યા નહીં. અને પોતાના ભાગના પૂરા થયા અને દાઉજીના ભાગના જ્યારે ખિસ્સામાં હાથ નાખીને મુઠ્ઠી ભરી અને જમ્યા, એક બુકડો માર્યો હશે, કકડાટી બોલી જશે, પણ ભગવાને વિચાર કર્યું કે કેવું કે ન કેવું. વળે પાછું એમ થયું કે જો નહીં કહું, આ મારો મિત્ર છે. મિત્રનું લક્ષણ એ કે પોતાના મિત્રનું હિત કરવું. જો નહીં કહું તો મિત્ર હોવા છતાંય કર્મ તો એને ભોગવવા જ પડશે, એમાં તો હું કોઈને છોડતો નથી, માટે કહી તો જોઉં. એટલે ભગવાને કહ્યું કે શ્રીદામા, આ આટલો બધો અવાજ શેનો આવે છે? તો કે તો મને ઠંડીના હિસાબે દાઢી ડગડગે છે ને, એટલે બંને દાંત સામસામે ટકરાય છે. ભગવાન કે કાંઈ વાંધો નહીં. પછી ભગવાન બોલ્યા જ નહીં. દાઉજીના ભાગની એ મુઠ્ઠી ખાઈ ગયા અને ઠાકોરજીના ભાગની જ્યાં લીધી ને ત્યાં ભગવાનથી રહેવાનું નહીં. હવે તો હદ થાય છે. આ બીજાના ભાગનું ખાઈ જાય ત્યાં સુધી વાંધો નહીં, હવે મારા ભાગનું ઉપાડ્યું. એટલે ભગવાન તરત બોલ્યા કે સુદામા, આ કાંઈ દાંતની કકડાટીનો અવાજ નથી, તમે કાંઈ ખાવ છો? સુદામા કે અરે વિચાર તો કરે, અહીં ખાવાનું શું હોય? લાકડા કાપવા આવ્યા તે ખાવાનું ક્યાંથી સાથે હોય? ભગવાનને એમ થયું કે એના ભાગનું ખાઈ ગયો, એમાં તો કાંઈ કહેવાનું ન હોય. દાઉજીના ભાગનું ખાઈ ગયો, ઠીક છે, ભૂખ લાગી હશે, બ્રાહ્મણનો દીકરો છે, મારો મિત્ર છે, લાકડા કાપવા આવ્યો, સાથે ભણીએ. દાઉજીના ભાગનું માફ, પણ મારા ભાગનું ખાઈ ગયો, આ માફ ન થાય. અને જો માફ કરી દઉં તો દુનિયા બધી મારા જ ભાગનું ખાઈ જશે. કે સુદામાય ખાઈ ગયા હતા, એને કાંઈ પાપ લાગ્યું? ભગવાને વિચાર્યું કે મારા ભાગનું એટલે દેવ મંદિરનું ખાઈ જશે, એ ગાયોનું ખાઈ જશે, કબૂતરની ચણનું હશે તો દળાવીને ખાઈ જશે, આનું કાંઈ નક્કી નહીં. મૂંગા પશુઓના ભાગનું હશે તોય ખાઈ જશે. તમને એવું લાગે કે માણસ અનાજ ખાય, પણ ખોટી વાત છે. માણસ ઘાસ પણ ખાય છે. પાંજરાપોળની અંદર પરબારા ઘાસ વેચાઈને ખિસ્સામાં પૈસા જતા હોય તો શું ખાધું કહેવાય? ઘાસ જ ખાધું કહેવાય. એટલે એ પશુના ભાગનું પણ ખાઈ જાય છે. એટલે ભગવાને એને એટલો જબરો દંડ આપ્યો કે મહારાજ કે બધાય ડરે કે દેવ મંદિરનો લેવાય નહીં. ભગવાનનો મિત્ર હતો, વળી ભગવાન એવી મનુષ્ય લીલા કરતા કે ગુરુ ત્રણેયને એક જ સાથે ભણાવે. હવે તમે વિચાર કરો, ત્રણેયમાં બુદ્ધિ વધારે કોને હોય? ભગવાનને જ હોય ને. પણ છતાંય જ્યારે ગુરુ ભણાવે અને પછી સાંજે જ્યારે મુખપાઠ ને લેશન કરવાનું થાય ને, ત્યારે ભગવાન સુદામા પાસે જાય કે મને બહુ ગુરુ કહે કંઈ સમજાતું નથી, મને ફરીને શીખવાડો ને. એટલે વળાઈ પાછા સાંજે ફરીવાર શીખવાડે સુદામાજી. ફુગાને બરોબર ઠાકોરજી હવા ભરીને પોરબંદર ગયા, પછી કાઢી નાખી. કર્મનું ફળ ભોગવવું પડ્યું. અને આના આજ જેને મેં ભોગવાયું. હવે તમે વિચાર કરો કે કર્મ સુદામાજીનું એકનું જ કઠણ હતું. એના ઘરના સુશીલાજી હતા, એને ત્યાં નાના બાળકો હતા, એના તો કર્મ કઠણ નહોતા, એને તો કાંઈ ભગવાનના ભાગનું જૂટવી લીધું નહોતું. પણ એક વ્યક્તિએ ભૂલ કરી, એને આખા પરિવારે ભોગવી. અને વર્ષોના વર્ષો સુધી એવો સમય કાઢ્યો કે દાંત બે ભેગા કરવા પણ જ નહીં, દાંતની જ કકડાટી, વચ્ચે કાંઈ નાખવાનું જ નહીં. આખો દિવસ પોરબંદરની બજારમાં ફરે ત્યારે સાંજે અડધો શેર લોટ આવે, એ પાણીમાં ડોઈ અને છોકરાને થોડો થોડો કાચો લોટ પીવડાવી દે. ભૂલ હતી એકની, પણ ભોગવી બધા. એમ દુનિયામાં કુટુંબોમાં ઘણી વખત એવું થાય કે ભૂલ એક જ વ્યક્તિની હોય પણ એને આખા પરિવારે ભોગવવી પડે. અને એ સમાજનો અગ્રણી હોય તો એ ભૂલ આખા સમાજે ભોગવવી પડતી હોય. ધર્મનો અગ્રણી હોય તો પણ આખા સમાજે એની ભૂલ ભોગવવી પડતી હોય. માટે કર્મ કરીએ ત્યારે જ વિચાર કરવા. બોટાદની સભામાં ભગવાન શ્રી હરિ ઉપદેશ આપે છે કે ભગવાન જાણે છે પણ એ વખતે બોલતા નથી, બધું જોયા કરે છે. દેહાંત તાતા ફળ તેનું દેશે, તે પાપને પુણ્યનું લેખું લેશે. અત્યારે કોઈ માણસો ખોટા કર્મ કરતા હોય અને ખૂબ સુખ સાહેબી ભોગવતા હોય તો તમે શું કહો કે કળિયુગમાં પાપી એ પોરો છે? વાત ખોટી છે. એ અત્યારે પોટલા બાંધે છે, ઠાકોરજી એને બાંધવા દે છે, બધું નજરે જોયા કરે છે.
રતી રતીનો હિસાબ લખતા જાય છે, પણ જ્યારે સમય આવશે ને ત્યારે ભગવાન એને જરૂર દંડ આપશે. કોઈને પણ એ છોડવાના નથી. એણે એની જાતને ન છોડી હોય, એણે એના પિતાને નથી છોડ્યા, એણે એના દીકરા ભરતને પણ નથી છોડ્યા. માટે કર્મ તો બહુ વિચારી વિચારીને કરવા. જો અંધકારે રવિ રાજવી તે કે ભોયરામાં રહી ગુપ્ત રીતે, ક્રિયા કરે કાંઈ કરે વિચાર, શ્રીજીથી છાનું ન રહે લગાર. સૂર્ય હાથમાં પછી કાંઈ પણ કરે, ભોંયરામાં જઈને ગુપ્ત રીતે કરે તો ભગવાનથી છાનું કાંઈ નથી. સત્સંગી થઈને સમજે ન આમ, કુસંગી તે નાસ્તિક તેનું નામ. બીજા ન સમજે તો ઠીક છે, પણ સત્સંગી થઈને જો ન સમજે તો એ છાનો નાસ્તિક ગણાય. નિશ્ચય મરીને નરકે જ જાય, ખચિત ત્યાં તે બહુ માર ખાય. કોણ નરકે જાય? નરકે કોણ જાય? સત્સંગી જાય. એમ કીધું કે જે સત્સંગી છાને ખૂણે ભગવાનને અંતર્યામી જાણ્યા વિના બહારથી સત્સંગનો ડળ કરે, પૂજા પાઠ દેવ દર્શન બીજું ત્રીજું ધર્માદા બધે મોર જ હોય, પણ છાને ખૂણે ખોટા કર્મ કરે ને બદ ઈરાદા હોય તો એ મર્યા પછી ક્યાં જાય? નરકે જાય. ચોખ્ખા શબ્દોમાં લખું, કોઈ એવું ન વિચારે કે આપણે નરકે ના જઈએ. આપણે જઈએ પણ ઓલે આગળવાળા સ્વર્ગે જઈને બેઠા હોય ને એને કાંડા જાલી જાલીને લેતા જઈએ. પેઢીઓને પણ દુઃખના અધિકારી બનાવીએ. જો પાપ કે પુણ્ય ગણે ન પ્રાણી, સત્સંગ કીધો મનમાં શુવાણી. સ્વચ્છંદી છે સૌ પશુ પક્ષી જેમ, તેવી જ રીતે વિચર્યો ન કેમ. જેને પાપ અને પુણ્યની કોઈ બીક જ નથી તો મહારાજ કે એને સત્સંગમાં આવવાની જરૂર જ નથી. જેમ પશુ પક્ષી આ બધા ક્યાં કોઈના આશ્રિત છે? જેમ મન ફાવે એમ બધા ફરે છે, તો એવી રીતે ફરવા માંડે. ઠગાઈ કીધે પ્રભુ ના ઠગાય, એનાથી છાનું કશું ના રખાય. ઠગાઈ કરે તો એણે કરીને કાંઈ ભગવાન ઠગાતા દુનિયાને ઠગી શકાય, દુનિયા પાસે કપટ રાખી શકાય, પણ ભગવાનની પાસે દરેકનું કપટ ખુલ્લું પડે છે. રીજે નહીં દાંભિક ડોળ દેખી, ભૂલે નહીં તે નિજ ભક્ત લેખી. ખોટો ભગતપણાનો ડોળ કરતો હોય આખી જિંદગી, ભગવાન કાંઈ ભૂલે નહીં કાં ખોટો છે એમ. એ આંખો વીચીને માનસી પૂજા કરતો હોય ને તો ઠાકોરજી ભૂલ ન ખાઈ જાય કે આ મારો ભગત છે. ભગવાનને ખ્યાલ જ છે કે આ દંભ કરતો બેઠો છે. તો આવી રીતે ભગવાને ઉપદેશ આપ્યો છે. અને ભગવાન જ્યાં વાત કરે છે ત્યાં મુકુંદ બ્રહ્મચારી આવ્યા કે કૃપાનાથ હવે થાળ તૈયાર થઈ ગયો છે, માટે જમવા પધારો. ભગવાને વઢવાનું શરૂ કર્યું. બ્રહ્મચારી બોલાવા આવ્યા એટલે ભગવાને તરત જ વાતને બંધ કરી અને મહારાજ અશ્વ ઉપર અસવાર થઈ અને પાકશાળામાં આવ્યા. ત્યાં સ્નાન કરી પિત્ત વસ્ત્ર પહેરી અને ભગવાન બાજોઠ ઉપર બિરાજમાન થયા. વિવિધ પ્રકારના પકવાનો મહારાજ ભાવથી જમ્યા. બ્રહ્મચારીએ ચળું કરાવી અને પાન બીડા આપ્યા. એ પણ ભગવાન જમ્યા. પછી સંતોની પંક્તિ કરી. મહારાજ આડસોડે ખેસ નાખી અને સંતોની પંક્તિમાં મોતૈયા લાડુ પીરસે છે. તમામ ભક્તજનો દર્શન કરે છે, બધાએ દંડવટ કરે છે. પીરસવાના પરિશ્રમથી ભગવાનને કપાળે પસીનાના બિંદુઓ જેમાં સુંદર મોતી હોય એવા શોભી રહ્યા છે. મહારાજ હાસ્ય વિનોદ કરતા જાય. સંતો ના પાડે તો જોરે જોરે પરાણે જમાડે. પથ્થર ઉપર હાથ રાખે તો મહારાજ સીધું હાથ ઉપર નાખે, શરીર એના ઉપર નમાવી દે તો સંતોની ચોટલી જાલી અને માથું ઊંચું કરે અને એના પથ્થરમાં પરાણે પીરસે છે. પ્રસાદ માટે દેવતાઓ આકાશમાં આવ્યા છે. બોટાદવાસીઓના ભાગ્યની સરાહના કરે છે. બહુ બ્રહ્માદિકને પણ જે પ્રસાદ દુર્લભ છે એ પ્રસાદ આજ બધાએ જમી રહ્યા છે. આ રીતે સંતોને જમાડી હરિભક્તોની પંક્તિ કરી. ભગાદોશી, હમીર ખાચર, માત્રા દાદલ, નાનચંદ શેઠ વગેરે ભક્તોએ ભગવાન શ્રી હરિને કહ્યું કે મહારાજ કાંઈ કસર રાખશો નહીં, બધાને ખૂબ જમાડજો. મહારાજ હરિભક્તોની પંક્તિમાં ફરી અને ખૂબ આગ્રહ કરી કરીને જમાડે છે. તમામને સિંહ ગર્જનાઓ કરાવી. પછી તમામ નગરવાસી ભક્તોને જમાડ્યા.
હાથ ધોઈ ભગવાન શ્રી હરિ દાહા ખાચરના દરબારમાં પધાર્યા છે અને ત્યાં ભગવાન પોઢ્યા. કયો દિવસ છે? પૂનમનો. ત્રીજે પહોરે મહારાજ જાગ્યા. મુકુંદ વર્ણીએ સાકર જળનું પાન કરાવ્યું. પછી નગરજનો બધાએ દર્શને આવ્યા અને મહારાજને બે હાથ જોડીને વિનંતી કરી કે મહારાજ, તમે 2 દિવસથી બોટાદમાં આવ્યા છો અને સભાસ્થાને જ્યારે પધારો ત્યારે એક જ રસ્તેથી જાઓ અને આવો, તો બોટાદમાં કંઈ એક જ રસ્તો નથી. માટે બીજા રસ્તેથી જો અસવારી લઈને ચાલો તો ઘણાક જીવાત્માઓ તમારે દર્શને આવે. અને મહારાજ, તમે તો અધમ ઉદાહરણ છો, તે જીવના ગુના સામે જોતા નથી. માટે આખા નગરની તમામ બજારોને પાવન કરી અને બધાઈને દર્શન આપો. અમુક એવા હોય કે સોનાની લંકા લૂંટાય તોય હોલે નહીં, એવા હોય તો ઘણા બધા એવા છે કે જે જીવાત્માઓ હજી તમારા દર્શન કરવા આવ્યા નથી. આપણે એના જેવું ન થવાય, આપણે સામે ચાલીને પ્રભુ એને દર્શન દેવા જઈએ. વાણિયા ખરા ને, બુદ્ધિ વાપરી અને કામ લીધું. અમારા નગરના તમામ વૃક્ષ, વેલી, પશુ, પંખી ઉપર તમારી અમી દ્રષ્ટિ ફરે તો બધાયનું રૂડું થાય અને પ્રભુ ગામમાં ગંગાજી આવે અને કોઈ નાયા વગર ન રહી જાય, એ બરાબર નહીં. અને આપનો આ અવતાર તો અનંત જીવાત્માઓના શ્રેયને માટે જ છે. અને એ પ્રભુ, સંતો અમને કાયમ એવું કહે છે કે પુરુષોત્તમ પધારિયા સર્વે અવતારના આધાર. પુરુષોત્તમ પધારિયા સર્વે અવતારના આધાર. પુરુષોત્તમ પધારિયા સર્વે ભગવાન શ્રી હરિ આ અવની ઉપર આવ્યા. એ અધર્મનો નાશ કરી અને ધર્મની સ્થાપના કરવા માટે જ નહીં, પણ યુગોથી
જે જીવાત્માઓ માયાની અંદર સબડી રહ્યા છે, જન્મ મરણ લગચોરાશી આના બંધનમાં જે બંધાયેલા છે એને મુક્ત કરવા માટે ભગવાન આવ્યા છે. બીજા અવતારોમાં રાવણ, કંસ વગેરે અસુરોનો ઉપદ્રવ હતો અને ભગવાનને આવવાની જરૂર પડી. ભક્તોની રક્ષા માટે ભગવાન આવ્યા. કળિયુગની અંદર મહારાજ આવ્યા ત્યારે અસુરો હતા, પણ કામ, ક્રોધ, લોભ, રાગ, દ્વેષ આ બધા જે અસુરો, એના થકી પોતાના આશ્રિતોને બચાવવા માટે, એનું રક્ષણ કરવા માટે અનેક જીવાત્માઓ આવા અંતરશત્રુઓની વચ્ચે જે આવરાયેલા હતા એ બધાને એમાંથી મુક્ત કરી અને સાચી દ્રષ્ટિ આપવા માટે, આ દુનિયા આખી માયામય છે એટલે બધાને માયાના ચશ્મા હતા. ભગવાન અહીંયા આવી, મહારાજ કે ચશ્મા હોય એ સારું નહીં, ચશ્માવાળા અમુકને ઓછા ગમે, એટલે ઓપરેશન કરી અને સીધા મણી જ મૂકી દીધા. ખ્યાલ આવ્યો તમને? લેન્સ મૂકી દીધા એટલે ચશ્મા નહીં, અને કોઈને ખબર પડે. લગ્ન થાય પછી 2-4 મહિના, 5-6 મહિના, વર્ષ, 2 વર્ષે ખબર પડે ઠીક આને આંખમાં. હવે એવી સિસ્ટમ આવી ગઈ. ઠાકોરજીએ એવું કર્યું, લ્યો પેલા બધા માયાના ચશ્મા પહેરીને ફરતા. મહારાજે બધાના નંબર ઉતરાવી નાખ્યા, અને નંબર ઉતરાવી નાખો એટલે વગર ચશ્મે જે વસ્તુ સત્ય હોય એ દેખાય. જીવાત્માનું કામ કેવું છે કે જેવા કલરના ચશ્મા પહેરે એવી દુનિયા એને દેખાય. અત્યારે તમે પેલા સનગ્લાસ કાચવાળા ચશ્મા પહેરો ને તો તમને આમ વાદળા થયા હોય એવું કંઈક અલગ વાતાવરણ દેખાય. તો હકીકતમાં વાદળા નથી. આપણે ચશ્મા પહેર્યા હોય ને તો આપણે એવી જાહેરાત ન કરાય કે વાદળા થયા, એમ તમારી એકની આંખમાં જ થયા છે, બીજાને બધાને ચોખ્ખું જ વાતાવરણ દેખાય છે. અને એ ચશ્મા કાઢીએ એટલે આપણને જેવું હોય એવું દેખાય. તો આ બધાય જે આંખની અંદર પડ આવી ગયા હતા એ પડ બધાય મોતિયા ભગવાને બધાને ઉતરાવી નાખ્યા, અને જે વસ્તુ સનાતન સત્ય છે એ દેખાવા માંડી કે આ સંસાર, આ દુનિયા એ તો બધી દુઃખરૂપ છે, એ બધું નાશવંત છે, એને મૂકીને એક દિવસ જવાનું છે. આવી સમજણ જીવાત્માઓની અંદર આવવા લાગી. અગણિત જીવને ઉદ્ધારવા ભગવાન આવ્યા છે, અને વળી જીવ ભગવાન પાસે આવ્યા કે ન આવ્યા, પણ ભગવાન એને ઘેર બધે ફર્યા, ગામડે બધે ફર્યા. નહીતર સંતોને મોકલી દીધા હોત, અથવા તો કંકોત્રીઓ મોકલી દીધી હોત તો કે અમે ગઢડામાં બેઠા છીએ, જેને મુક્તિ જોતી હોય આવો. બોટાદ આવવાની કાંઈ જરૂર નહોતી. ભગવાને બગા શેઠને કીધું હોય કે ભાઈ તમારે તો રંગોત્સવમાં રંગાવું છે ને, તો દાદાના દરબારમાં ઘણાય કૂવા છે ને અમે અહીંયા કાયમ રંગોત્સવ કરીએ છીએ, ને બોટાદ કાંઈ દૂર નથી, અહીંયા આવજો પિચકારી મારશું. પણ મહારાજ સ્પેશિયલ ત્યાંથી બધાને લઈ અને અહીંયા આવ્યા. એટલે ભગવાનનો ઈશક શું હતો? જેમ અર્કને ઉગવે રહે નહીં એનો અંધાર. સૂર્ય ઉગ્યો ન હોય ત્યારે તમે ઘણી બધી લાઇટો કરો, ઘણા બધા દીવા કરો, પણ સૂર્ય જેવું અજવાળું પડે. અને જ્યાં અર્ક કહેતા સૂર્ય ઉગે એટલે અંધારું ક્યાંય ઊભું પણ ન રહે. સૂર્ય આવવાના અણસાર જ્યાં આવે ત્યાં અંધારું બધું નાશ પામી જાય. એમ સહજાનંદ સૂર્યથી અનેક જીવાત્માઓ મુક્તિને પામ્યા છે. માટે મહારાજ આજે હોળીનો દિવસ છે, માટે ખૂબ ગુલાલ ઉડાડીને આખા પૂરમાં વિચરો. જો તમે બુદ્ધિ વાપરી, આજ રંગોત્સવ નથી, પૂનમનો દિવસ છે. પછી મેળ પડે ન પડે, ઉત્સવ પૂરો થાય ને મહારાજને તરત જવાનું થાય. એટલે ભક્તો કહે છે કે જે સ્થાનેથી લોકો દર્શન કરવા નથી આવ્યા તો તમે નગરમાં અસવારી લઈને નીકળો. 2 જણા તમારી પાસે ગુલાલની ફાંટો લઈને નીકળે, અને જેટલા અટારીઓ ઉપર ચડીને જોતા હોય, ઘર એમને એમ ખાલી પડ્યા હોય, તે બધે એક મુઠ્ઠી ગુલાલ, પ્રસાદીના ગુલાલને પાછળથી અડશે તોય એ જીવાત્માનું કલ્યાણ થશે. મહારાજ ભાવે કુભાવે તમારા દર્શન થાય, સંતો ભક્તોના દર્શન થાય, પ્રસાદીભૂત ગુલાલનો સ્પર્શ થાય તો એના પાપ બળી જાય. આવી રીતે કહ્યું એટલે મહારાજ કે ભલે બીજા રસ્તેથી અસવારી ચલાવશો. તમામ કાઠી દરબારોને પણ બોલાવ્યા, પોતપોતાના ઘોડાઓ સજાવીને આવ્યા. ભગવાન માટે પણ માણકીને સાજ સજાવી અને તૈયાર કરવામાં આવી.
હમીર ખાચરે ભગવાનના બાલમાં કુમકુમનો ચાંદલો કરી અને ચોખા છોડ્યા, કારણ કે આજ પૂનમનો દિવસ. વિવિધ વસ્ત્ર અલંકારો ભેટ ધર્યા. મહારાજે સુંદર વસ્ત્રોને ધારણ કર્યા છે. કંઠમાં પુષ્પના હાર, પાગમાં તોરા, ગજરા, બાજુબંધ વગેરે ધરાવ્યા અને મહારાજ છલાંગ મારીને માણકી ઉપર અસવાર થયા છે. ભક્તોએ જય જયકાર કર્યો છે. બોલો સ્વામિનારાયણ ભગવાન જય. હરે કૃષ્ણ મહારાજ જય. આ જય જયકાર એટલા માટે કર્યો કે આળસુડા જેટલા ગયા નથી દર્શન કરવા, એને દર્શન દેવા અને આખા નગરને પ્રસાદીનો કરવા માટે આજ ભગવાન છલાંગ મારી અને માણકીએ બેઠા છે. હાથમાં સુંદર મજાની લગામ લીધી છે ને એક હાથમાં પુષ્પનો ગુચ્છ શોભી રહ્યો છે. આજુબાજુમાં ગુલાલની જોડીઓ ઝાલી અને ભક્તો ચાલે છે. ચાલે ધીમે ધીમે અસવારી, કહે સૌજન શોભે છે સારી. એવા અસવારી નીકળે એટલે લોકો જોવા માટે ઉપરથી દર્શન કરતા કરતા કે બહુ અસવારી સારી લાગે છે. અને જેટલા ઉપરથી જોતા હોય એની ઉપર એક એક મુઠ્ઠી ગુલાલ ઠાકોરજી નાખે છે. ફાટે ફાટે ઉડાડે ગુલાલ, દિશે અવનીને આકાશ લાલ. ફાટે 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 કેમ ગુલાલ ઉડાડાય ખબર છે ને? પેલી જોડી હોય ને, જોડી એમાં ભરી અને પછી બે છેડા પકડી રાખવાના અને બે છૂટા મૂકવાના. જો ચારેય પકડી રાખ્યા તોય મેળ ન પડે અને ચારેય છોડી દીધા તો વાગી જાય. એટલે આવી રીતે ભગવાનને ફાટે ફાટે ગુલાલ ઉડાડવાનું તો બહુ ફાવતું. તમે જોજો હોળીનો દિવસ હોય ત્યારે હરિકૃષ્ણ મહારાજના કાંડે જોડી લગાવવામાં આવી હોય અને એમાં ગુલાલ હોય, એટલે એને ઝાલીને પછી આમ જ્યારે ઘા કરે ને ત્યારે બે જે છેડા એને પકડી રાખે અને બેને છૂટા મૂકે એટલે ગુલાલ જતો રહે. જોડી એમને એમ રહે, નહીતર તો જોડીઓ કેટલી જોઈ. તો આવી રીતે મહારાજ ગુલાલ ઉડાડે છે. અવને અને આકાશ લાલ થયા. વિવિધ પ્રકારના વાજા વાગે. થાય બંદૂક કેરા બહાર, બોલે જન સહુ જય જયકાર. બધાયથી આગળ વાજાવાળા છે, એની પાછળ ડંકા નિશાન છે, એની પાછળ ભેર ભૂંગળો વાગે છે. પછી સંતો કીર્તનો ગાય. એક દિવસ અસવારી નહીં, આપણે તો એક દિન થાકી જાય. રોજ નગરમાં અસવારી નીકળે છે. પાછળ શસ્ત્ર અને બખ્તરધારી પાળાઓ છે, એની પાછળ ઘણાય કાઠીસ્વારોના ઘોડાની ઘુમ્મરમાં મહારાજ માણકીને ચલાવી રહ્યા છે. છત્ર ચામર અબદાગીરીની અદ્ભુત શોભા છે. મહારાજ ચારેય બાજુ નજર કરતા જાય છે. અટારીઓ ઉપર, રસ્તાઓ ઉપર જેટલા જેટલા ઊભા એની સામે કરુણા દ્રષ્ટિ કરે છે. કેટલાય જીવાત્માઓને સમાધિ થાય. આમ અસવારી પૂરના રાજમાર્ગ ઉપર આવી અને આજ નગરની શોભા અદ્ભુત દિશે છે. કારણ કે મહારાજ આખા નગરમાં તો ક્યારેય ફર્યા ન હોય. જે મૂળ રસ્તો ભગાદોશીનું ઘર યા તો હમીર ખાચરનો દરબાર, ત્યાં જવાનું હોય. એટલે દરવાજા બાજુથી કદાચ આવતા હોય તો ત્યાં એમના ઘર સુધી જતા હોય. પણ આજ મહારાજ આખા પૂરની અંદર ફરે છે અને ભગવાન શ્રી હરિ પૂરને જોઈ રહ્યા છે. રૂડું શોભી રહ્યું છે શહેર રે, જાણે આવીશું સ્વર્ગની લહેર રે. રૂડું શોભી રહ્યું છે શહેર રે, જાણે આવીશું સ્વર્ગની લહેર રે. ચારું ચોટાને બવળી બજાર રે, બંને બાજુએ હાટ નિહાર રે.
દિશે છે ઠાર ઠાર રે રૂડા તોરણ બાંધિયા બાર રે વિવાજીનો દિશે છે ઠાર ઠાર રે રૂડા તોરણ બાંધિયા બાર રે જોઈ પુર મુનિએ મન ધાર્યું રે જાણે અક્ષરધામ ઉતર્યું રે જોઈ પુર મુનિએ મન ધર્યું રે જાણે અક્ષરધામ ઉતર્યું રે એમાં આખા શહેરમાં ફર્યા રે એમાં આખા શહેરમાં ફર્યા રે રાંગળી વડે જઈને ઉતર્યા રે હો રાંગળી વડે જઈને ઉતર્યા રે રોડો શોભી રહ્યો છે શહેર રે જાણે આવીશું સ્વર્ગની લહેર રે ઓ જાણે આવીશું સ્વર્ગની લહેર રે કવિઓએ શહેરનું વર્ણન કર્યું છે. ચારે બાજુ ચૌટાઓ, બવળી બજારો, આવું બધું શોભી રહ્યું છે. સુંદર મજાના અલગ અલગ દેવોના મંદિરો છે. ચારેય વર્ણનો વાસ છે. અને પૂરના નરનારીઓ કેવા છે તો કે સ્વર્ગના દેવ અને દેવીઓ જેવા, જેને પ્રગટ ભગવાન મળ્યા હોય એ તો દેવ અને દેવીઓ કરતાંય વધારે ભાગ્યશાળી છે. વળી સુંદર રાજાના દરબારો શોભે છે. અને ભગવાન બોટાદ પધાર્યા ઘેર ઘેર વિવાહ જેવું છે. બધાએ બારણે બારણે આસોપાલવના તોરણો બંધાવ્યા છે. અને આ નગરને જોતા સંતોને એવું લાગ્યું કે જાણે આ બોટાદ નથી પણ આ જ અક્ષરધામ આ ધરતી ઉપર ઉતર્યું છે. એમ મહારાજ આખા શહેરમાં ફર્યા અને પછી રાંગળી વડે જઈ અને મહારાજે ત્યાં ઉતારો કર્યો છે. મંચ ઉપર ભગવાન બિરાજમાન થયા. સંધ્યા સમય થતાં ગોળી આરતી ધૂન વગેરે કર્યા. પછી બગા શેઠને બોલાવી અને મહારાજ કહે છે કે હવે તમે સંઘના લોકોને જમાડો, ઘાસ ચંદી વગેરે પશુઓ માટે પણ મોકલાવો, બધા એના ખબર અંતર પૂછો, આવતીકાલ માટે રંગ ગુલાલની વ્યવસ્થા કરાવો, અમે અમારા ઉતારે જઈશું એમ કહી અને પ્રભુ ઉતારે પધાર્યા. ત્યાં થાળ જમી અને મહારાજ પોઢી ગયા છે. આ બાજુ બગાશેઠ વગેરે હરિભક્તોએ સંઘના ભક્તો અને સંતોની ખૂબ સારી બરદાશ્ત કરીને બધા એને રાજી કર્યા છે. સુંદર મજાનો સજ્જડ ચોકી પહેરો છે. કોઈ પ્રકારની કોઈને બીક નથી. નિર્ભય બની અને બોટાદવાસી ભક્તોના ભાવોને વખાણતા થકા બધાય મહારાજને સંભાળી અને રાત્રે સૂતા છે.